નમસ્કાર. આજે તારીખ 17/12/2020ના રોજ આપણે શિક્ષણ રથનો ક્લાસ શ્રી બાલાલદામજી મોતાની વાડી રાખ્યો છે. આજના શિક્ષણ રથના ક્લાસમાં બાગવાડી પ્રાથમિક શાળાના ધોરણ 6ના વિદ્યાર્થીઓ 4 વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાશે. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. આજના શૈક્ષણિક કાર્યમાં આપણે ગુજરાતીનો 12મો એકમ રાવણનું મિથ્યાભિમાન એ એકમનું અધ્યયન કાર્ય કરીશું. તો આપ સૌના આશીર્વાદથી આજનું આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ. કવિ પરિચય પહેલા લઈ લઈએ. કાવ્ય 12 રાવણનું મિથ્યાભિમાન. બાળ દોસ્તો, હવે આપણે કવિના જીવન વિશે પરિચય મેળવીએ. રાવણનું મિથ્યાભિમાન એક ઐતિહાસિક ઘટના ઉપર રચાયેલું કથા કાવ્ય છે, જેના કવિ છે શ્રી ગિરધરદાસ ગરબડદાસ. તેઓ સાહિત્ય જગતમાં ગિરધર ઉપનામથી ઓળખાય છે. તેમનો જન્મ ઈસવીસન 1787માં વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો. તેમનું મૃત્યુ ઈસવીસન 1852માં થયું હતું. ગિરધર કૃત રામાયણ અને રાજસુયજ્ઞ કવિશ્રી ગિરધરના જાણીતા પુસ્તકો છે. તેમણે પોતાની મુખ્ય રચનાઓમાં મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરીને કથા નિરૂપણનો નિરાળો ને આગવો રસ પેદા કર્યો છે. બાળ દોસ્તો, રાવણનું મિથ્યાભિમાન એક કથા કાવ્યાંશ કવિશ્રીના ગિરધરકૃત રામાયણ નામના જાણીતા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે, જેમાં એમણે સીતાના સ્વયંવર પ્રસંગનું અને એમાં આવતા રાવણના રૂઆબભર્યા મિથ્યાભિમાનનું અદ્ભુત ને સુંદર વર્ણન કર્યું છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. અભિમાન કરીને ભૂલ્યો તે સમયે રાવણ કલ્યા જનક તે શું પણ કર્યું છે કહે કવ વિદેહ ત્રંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ ચાપ ચઢાવે તેને કન્યા આરોપે વરમાં. એવું સાંભળીને અટહાસે હસ્યો રાવણ. કૈલાસ સરખો હલાવ્યો પણ માત્ર ધનુષ કહેવા. મેં અમર બંદીવાન કીધા હું રાવણ બળ્યો સત્ય. બંદૂકની પેરે ઉછાળો મેરું મંદાચળ પર. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર. બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શાભા. એમ ઘણા વચન બોલી પછે ઉઠ્યો રાવણ રાજ. વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ બની તેજા. કર સીતાને ચિંતા થઈ રાવણ કરશે ઘા. પછી સ્તુતિશીલ ઉમિયાતણી કરતા સતી અભિરા. મહારાજ શિવ સંકટ હર રાખજો મારી લાજ. હાલે રાવણ થકી ત્રંબક તમારું
એમ સીતાના મંતણી ચિંતા જાણી રામે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર થયું ગૌરવ છે. રાવણે આવી બાજુ મારી વિષ કરશું ત્યાં લેશ હાલે નહીં તે ઘડો ભાર ચંબકમાં. તદા થયો નિસ્તેજ રાવણ સ્પર્શતા શિવજા હલાવ્યો હાલે નહીં ત્યારે પામ્યો મન પરિતા. પછે અધર પિસે દંતરી સે રક્ત લોચન ક્રોધ ધનુષ તે તબ ઉપાડ્યું ગણ જોર કરીને જો. પર સ્વેદ ચાલ્યો અંગથી શું કર્યું બલવા ઘણો શ્વાસ ચડ્યો શૂરને થયું મન ઘણું અભિમાન. ઊભું કર્યું જબ ધનુષને અતિ બળ કરી મહકાય કર્માં લથડ્યું તદા થવ પડ્યો રાવણ રામ. પૃથ્વી ઉપર પડ્યો દર્શનો થયો કોણ પ્રહાર તેની ઉપર પડ્યું ચંબક ચંપાયો તેવા. તે ભડાકો સબળો થયો ઘણી ઉડી રજ તે ઠાર રુધિર ચાલ્યું મુખ થકી કચર થયો નિર્ધાર. ઓકાર કરતો બોલ્યો તમે સુનો સર્વે જન હું દબાયો છું મને કાઢો થાય પીડાતન. અરે જનક મુझने કાઢ વહેલો જશે મારા પ્રાણ તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. પુરભંગ કરશે અસુર તારો લેશે મારું વે પામો નવો અવતાર જો જાઉં જીવતો મુજગે. એમ તે સમય ચંપાયો રાવણ થયું દુઃખ અપાર પૃથ્વી પર પડ્યો નિશિચર કરે મુખ પોકાર. પોકાર કરતો મુખી રાવણ પીડા પામે તન રે ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનક રાય વચન રે જનક રાય વચન રે જનક રાય વચન રે જનક રાય વચન રે. સમજી લઈએ કવિતામાં શું કહેવા માંગે છે. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. અભિમાન કરીને બોલ્યો તે સમયે રાવણ રાજ. અલ્યા જનક, તે શું પણ કર્યું છે કહે મુજને આજ. સમજૂતી. રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો. તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે? જો પહેલી રાજા જનકના દરબારમાં સીતાનો સ્વયંવર યોજાયો હતો. રાજા જનક અને સીતા એમની પુત્રી દીકરી એનો રાજા જનકે સ્વયંવર યોજ્યો હતો. સ્વયંવર એટલે તમને ખબર છે ને, જોઈ છે ને રામાયણ. તે સમયે રાવણ રાજ અભિમાન કરીને બોલ્યો. તે સમયે સ્વયંવરમાં તો બધા રાજાઓ આવે ને, એમાં રાવણ પણ આવ્યો ને રાવણે અભિમાનથી પૂછ્યું. શું પૂછ્યું? અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે? સ્વયંવરમાં પણ જનક રાજાએ પ્રતિજ્ઞા લીધી હતી. કઈ પ્રતિજ્ઞા લીધી હતી ખબર છે? સીતા સ્વયંવરમાં કઈ પ્રતિજ્ઞા લીધી હતી જનક રાજાએ? ત્ર્યંબક નામનું ધનુષ્ય છે શિવજીનું, મહાદેવનું. એ ધનુષ્ય જે ઉપાડી અને એના ઉપર ચાપ ચડાવે એને મારી દીકરી પરણશે. એને મારી દીકરી સ્વયંવરની વરમાળા
એના ગળામાં નાખશે. એવી પ્રતિજ્ઞા જનક રાજાએ લીધી હતી. કઈ લીધી હતી? શિવધનુષ્ય. શું નામ છે શિવધનુષ્યનું? ત્ર્યંબક. એ આગળ આવશે, જોઈએ આપણે આગળની લીટી. સ્વયંવર યોજાયો હતો. તે સમયે રાવણરાજ અભિમાન કરીને બોલ્યો, અલ્યા જનક, આજે તું મને કહે કે તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી છે? તવ વિદેહે ત્ર્યંબક દેખાડ્યું રાવણને તત્કાળ. એ ચાપ ચઢાવે તેને કન્યા, આરોપે વરમાળ. સમજૂતી. તે જ વખતે જનક રાજાએ રાવણને ત્ર્યંબક નામનું ધનુષ્ય બતાવ્યું અને કહ્યું, આ ધનુષ્યને જે ઉઠાવશે અને એના પર ચાપ ચઢાવશે તે પુરુષને સીતા વરમાળા પહેરાવશે. બરાબર. રાવણે પૂછ્યું અભિમાનપૂર્વક કે જનક રાજા તે એવી કઈ પ્રતિજ્ઞા લીધી? ત્યારે જનક રાજા રાવણને ત્રંબક નામનું ધનુષ્ય બતાવે છે અને કહે છે કે આ ધનુષ્યને જે ઉઠાવશે, જો બે વસ્તુ છે આમાં, આ ધનુષ્યને જે ઉઠાવશે અને તેના ઉપર ચાપ ચડાવશે તે પુરુષને સીતા વરમાળા પહેરાવશે. ધનુષ ઉઠાવી અને ચાપ ચડાવી. ચાપ ચડાવી એટલે એની દોરી જે હોય ને, દોરી બાંધવાની, એને ચાપ ચડાવી કહેવાય. તો એ પુરુષને મારી દીકરી સીતા વરમાળા પહેરાવશે એવી મેં પ્રતિજ્ઞા લીધી છે, એવું જનક રાજા જવાબ આપે છે. તડકો આવતો હોય તો આમ ચોપડી રાખી દેવાની, નહીં આવે એટલે જ આપણે છાયણામાં રાખતા હોય ને. પછી જાજો તડકો સહન ન થાય કે હજી કરાવી નાખશું, 2 કલાક આપણને બેસવાનું, શું કરશું? સમજૂતી પૂરી કરી લઈએ એલા, પછી કરાવી નાખીએ. એવું સાંભળીને અટ્ટહાસે હસ્યો રાવણ રાય. કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ કહેવાય. સમજૂતી. એવું સાંભળીને રાવણરાજ ખડખડાટ હસવા લાગ્યો અને સભા સમક્ષ પોતાના પરાક્રમો કહેવા લાગ્યો. કૈલાશ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. જો આ રાવણ છે, બરાબર. સાંભળી અને રાવણ શું બોલ્યો? હસ્યો, ખડખડાટ હસ્યો. ખડખડાટ હસે એટલે ખબર છે ને, રાવણ અટ્ટહાસ કરીને બોલ્યો. શું બોલ્યો? કે કૈલાસ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. આ તો નાનું ધનુષ્ય છે, મેં તો પર્વત, કૈલાસ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે. અને વાર્તામાં એવું પણ છે કે કૈલાસ પર્વત પણ રાવણે ઉંચકી લીધો હતો, એવી પણ વાત છે. એટલે અટ્ટહાસ્ય કરીને અભિમાનપૂર્વક રાવણ શું કહે છે? કૈલાસ પર્વત જેવા અનેક પર્વતો મેં હલાવી નાખ્યા છે, આ તો માત્ર ધનુષ્ય કહેવાય. મેં અમર બંદીવાન કીધા, હું રાવણ બળિયો સત્ય. કંદુકની પેરે ઉછાળું મેરું, મંદરાચળ પર્વત. સમજૂતી. અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવી કેદ કર્યા છે. મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે, એટલે હું જ સાચો બળવાન છું. અમર થયેલા દેવોને મેં બંદીવાન બનાવ્યા છે. પછી શું કહે છે? કૈલાસ પર્વત હલાવી નાખ્યો, કેટલાય પર્વતને હલાવી નાખ્યા, આ તો સામાન્ય ધનુષ્ય છે. અને પછી શું કહે છે? કે અમર થયેલા દેવોને પણ મેં બંદીવાન બનાવ્યા છે, કેદ કર્યા છે. જો જેલમાં પૂરી દીધા દેવોને, બધાને પકડીને. દેવો તો અમર છે ને. અમર થયેલા દેવોને પણ બંદીવાન બનાવી અને કેદ કર્યા છે. મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને, જો પર્વતોના નામ છે, ત્રીજો પર્વત આવ્યો કૈલાસ પર્વત, મેરુ પર્વત, મંદરાચળ પર્વત
જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે, એટલે હું જ સાચો બળવાન છું. મેરુ અને મંદરાચળ જેવા પર્વતોને મેં રમવાના દડાની જેમ ઉછાળ્યા છે, એટલે હું જ સાચો બળવાન છું. પૃથ્વી ઊંધી કરી નાખું પલકમાં નિર્ધાર, બ્રહ્માંડ ચાક ચડાવું તો એ ધનુષના શાહભાર. સમજૂતી: આંખના પલકારામાં હું પૃથ્વીને પણ ઊંધી કરવાનો નિશ્ચય કરી નાખું છું. સમસ્ત વિશ્વને હું ગોળ ગોળ ફેરવી નાખું છું. તો આ ધનુષ્યનો ભાર કેવો? એમ ઘણા વચન બોલી પછી ઉઠ્યો રાવણ રાય, વસ્ત્રાભૂષણ સંભાળીને ધનુષ ભણી તે જાય. સમજૂતી: એ રીતે ઘણા પરાક્રમ ભર્યા વચનો બોલ્યા પછી રાવણરાજ ઊભો થયો અને પોતાના કપડાને ઘરેણા સરખા કરીને તે ધનુષ્યની તરફ જવા લાગ્યો. પોતાના પરાક્રમોની વાત કરી અને એ ઊભો થયો અને ધનુષ્ય તરફ જવા લાગ્યો. પોતાના પરાક્રમો એના રાવણના યાદ રાખવા પડશે. એ પ્રશ્નમાં પૂછાશે. ફરી યાદ કરી લઈએ. કૈલાસ પર્વત જેવા કેટલાય પર્વતો મેં હલાવી નાખ્યા છે, તો આ તો ધનુષ્ય છે. બરાબર. પહેલું વાક્ય એમણે કીધું. પછી કીધું કે અમર થયેલા દેવતાઓને પણ મેં બંદીવાન બનાવીને કેદ કર્યા છે, અને મેરુ અને મંદરાચળ પર્વતને હું દડાની જેમ ઉછાળી શકું છું, એટલે હું જ બળવાન છું. પછી કે છે કે આંખના પલકારામાં હું પૃથ્વીને ઊંધી કરી નાખવાનું વિચારું છું. કે છે ને હા, અને પૂરા બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકું છું. એમ અભિમાનથી રાવણ બોલ્યો. પછી ઊભો થયો. પોતાના વસ્ત્ર એટલે પોતાના કપડાં સરખા કર્યા, પોતાના આભૂષણો જે પહેર્યા છે એ સરખા કર્યા, અને ક્યાં જવા લાગ્યો? ધનુષ્ય જ્યાં રાખ્યો છે એ બાજુ જવા લાગ્યો. ત્યારે સીતાને ચિંતા થઈ, જે રાવણ કરશે કામ. પછે સ્તુતિ શિવ ઉમિયા તણી, કરતા સતી અભિરામ. સમજૂતી: ત્યારે સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મારે તેને વરમાળા પહેરાવી પડશે. એટલે પછી સીતા મનોહર એવા શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. પછી સીતા માતાને ચિંતા થઈ કે ઓ રાવણ તો આવડો બળવાન છે, પર્વતોને ઉછાળી નાખે છે, ને આમ ને વખાણ સાંભળીને ચિંતા થઈ સીતા માતાને કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો મને એને વરમાળા પહેરાવી પડશે. એટલે પછી સીતા માતા શિવ પાર્વતીની સ્તુતિ કરે છે, શિવ પાર્વતીની પ્રાર્થના કરે છે મનોમન કે હે ભગવાન હવે કંઈ કરજો. બરાબર. પ્રાર્થના કરે છે રાવણ ધનુષ્ય ન ઉપાડી શકે એવું કંઈક કરજો. એવી સ્તુતિ શિવ પાર્વતીને માતા સીતા પ્રાર્થના કરે છે, યાદ કરે છે, સ્તુતિ કરે છે મનોમન. એમને શિવ પાર્વતીની સ્તુતિ કરવા લાગી. મહારાજ શિવ સંકટ હરણ, રાખજો મારી લાજ, હાલે નહીં રાવણ થકી ત્રંબક તમારું આજ. સમજૂતી: દુઃખને હરનારા હે મહારાજ શિવ, મારું માન રાખજો. તમારું ત્રંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં. બરાબર. શું પ્રાર્થના કરે છે કે હે દુઃખના હરનારા, હે મહારાજ શિવ, મારું માન રાખજો. તમારું ત્રંબક ધનુષ આજે રાવણથી સહેજ પણ ખસે નહીં તેવું કરજો. એવી પ્રાર્થના કરે છે. એમ સીતાના મન તણી ચિંતા જાણી રામે કરી વિકટ દ્રષ્ટિ ધનુષ્ય ઉપર, થયું ગૌરવ તે. સમજૂતી: એ રીતે રામે સીતાના મનની ચિંતા જાણીને પહેલા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર ફેરવી. તેથી તેનું ગૌરવ વધી ગયું
એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. ભારે કામ થઈ ગયું. બરાબર. સીતા માતા મનોમન પ્રાર્થના કરી છે, રામ ભગવાનને ખબર પડી જાય છે. શું કામ? તો રામ ભગવાન હતા ને. હવે એમણે શું કર્યું કે પોતાની દ્રષ્ટિ ધનુષ્ય પર ફેરવી, નજર ફેરવી, અને ધનુષ્યનું ગૌરવ વધી ગયું, ધનુષ્યમાં ભાર વધી ગયો. એ રીતે રામે સીતાના મનની ચિંતા જાણીને પેલા ધનુષ્ય ઉપર તીક્ષ્ણ નજર ફેરવી. તેથી તેનું ગૌરવ વધી ગયું, એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. એટલે કે તે ધનુષ્ય ભારે ખમ થઈ ગયું. રાવણે આવી બાથ મારી, વિષ કરશું ત્યાં, લેશ હાલે નહીં તે, ઘણો ભાર ત્ર્યંબક માય. સમજૂતી. ત્યાં રાવણે આવીને 20 હાથ જેટલી તાકાતવાળા પોતાના 2 હાથ વડે ત્ર્યંબક ધનુષ્યને બાથ ભીડી, પણ તે ધનુષ્યને હલાવતા તેમાં ખૂબ જ ભાર હોવાથી તે સહેજે ખસ્યું નહીં. તદા થયો નિસ્તેજ રાવણ, સ્પર્શતા શિવચાપ, હલાવ્યું હાલે નહીં, ત્યારે પામ્યો મન પરિતાપ. સમજૂતી. રાવણે જ્યારે શિવના ધનુષ્યનો સ્પર્શ કર્યો ત્યારે તે તેજ વગરનો થઈ ગયો. તેણે શિવ ધનુષ્યને હલાવવાનો ખૂબ જ પ્રયત્ન કર્યો, પણ તે સહેજે ખસ્યું નહીં. તેથી તેને મનમાં પ્રબળ ચિંતા થવા લાગી. ખસ્યું જ નહીં. પછે અધર પીસે દંત, રીસે રક્ત લોચન ક્રોધ, ધનુષ તે તવ ઉપાડ્યું, ઘણું જોર કરીને જોધ. સમજૂતી. પછી ગુસ્સામાં દાંતથી નીચલો હોઠ દબાવી લાલ ચોળ આંખોથી તે યોદ્ધાએ ઘણું જોર કરીને ધનુષ્ય ઉપાડ્યું. પરસ્વેદ ચાલ્યો અંગથી, ઊંચું કર્યું બલવાન, ઘણો શ્વાસ ચડ્યો શૂરને, થયું મન ઘણું અભિમાન. સમજૂતી. તેના શરીર પરથી પરસેવો વહેવા લાગ્યો. તેમ છતાં તેણે પોતાનું બળ વધાર્યું, પણ હવે તે શૂરવીરને ઘણો શ્વાસ ચડ્યો અને તેને મનમાં ઘણું અભિમાન થવા લાગ્યું. ઊભું કર્યું જબ ધનુષ્યને, અતિ બળ કરી મહાકાય, કરમાહેથી લથડ્યું તદા, તવ પડ્યો રાવણ રાય. સમજૂતી. જ્યારે તેણે પૂરી તાકાતથી ધનુષ્યને ઊભું કર્યું ત્યારે તેના હાથમાંથી ધનુષ્ય સરી પડ્યું. ત્યારે રાવણ રાજ પણ જમીન પર પછડાઈ પડ્યો. પૃથ્વી ઉપર પડ્યો દશમુખ, થયો પૂર્ણ પ્રહાર, તેની ઉપર પડ્યું ત્ર્યંબક, ચંપાયો તેણી વાર. સમજૂતી. પૂરો પ્રહાર કરવાથી દશમુખ વાળો રાવણ જમીન પર પડ્યો. તેના ઉપર ભારે ખમ ત્ર્યંબક ધનુષ્ય પણ પડ્યું, એટલે તે ધનુષ્યની નીચે દબાયો. તે ભડાકો સબળો થયો ઘણી, ઉડી રજતે ઠાર, રુધિર ચાલ્યું મુખ થકી, કચ્ચર થયો નિર્ધાર. સમજૂતી. તે બળવાન મોટા ધડાકા ભેર અવાજ સાથે જ્યાં પડ્યો હતો ત્યાં ઘણી ધૂળ ઉડી. તેના મોઢામાંથી લોહી વહેવા લાગ્યું. તે તેજ વગરનો થયેલો ખૂબ જ ઘવાયો. પોકાર કરતો બોલ્યો, તમે સુણો સર્વે જન, હું દબાયો છું, મને કાઢો, થાય પીડા તન. સમજૂતી. તે બૂમો પાડતો બોલ્યો, હે સભાજનો, તમે બધા સાંભળો, હું દબાયો છું, મને કાઢો, શરીરમાં પીડા થાય છે. અરે જનક, મુજને કાઢ વહેલો, જશે મારા પ્રાણ, તો કુંભકર્ણ ઇન્દ્રજીત તુજને મારશે નિર્વાણ. સમજૂતી. અરે જનક, મને જલ્દી કાઢ, નહીતર જો મારા પ્રાણ જશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે. પૂરભંગ કરશે અસુર તારું,
લેશે મારું વેર, પામું નવો અવતાર જો, જાઉં જીવતો મુજ ઘેર. સમજૂતી. મારી શત્રુતાનો બદલો લેવા માટે રાક્ષસો તારા નગરનો નાશ કરશે, પણ જો હું નવો અવતાર પામીશ તો જીવતો મારે ઘેર જઈશ. એમ તે સમય ચંપાયો રાવણ, થયું દુઃખ અપાર, પૃથ્વી પર પડ્યો નિશિચર, કરે મુખ પોકાર. સમજૂતી. આમ આ રીતે રાવણ ધનુષ્ય નીચે દબાયો છે. તેને ખૂબ જ દુઃખ થાય છે, એટલે પૃથ્વી પર પડ્યો તે નિશાચર રાક્ષસ મુખથી બૂમો પાડી રહ્યો છે. પોકાર કરતો મુખે રાવણ, પીડા પામે તન રે. ત્યારે સર્વ સભા સાંભળતા બોલ્યા જનકરાય વચન રે. સમજૂતી. ત્યારે તમામ સભાજનો સાંભળતા હોય તેમ જનકરાજ આ વચન બોલ્યા. રાવણ મુખથી બૂમો પાડી રહ્યો છે કે તેને શરીરમાં અસહ્ય પીડા થઈ રહી છે. શબ્દ સમજૂતી જોઈ લઈએ. વિદેહ. વિદેહ એટલે જનક રાજાનું એક નામ. ત્ર્યંબક, શિવજીના ધનુષ્યનું નામ. ચાપ, ધનુષ્યની પણછ, ધનુષ્યની દોરી. અટ્ટહાસ્ય કરવું, ખડખડાટ હસવું. કંડુક, રમવાનો દડો. આ સંસ્કૃત શબ્દ છે. કંડુક, રમવાનો દડો. બંદીવાન, બંદીવાન એટલે કેદી. ભૂષણ, ઘરેણું. ઘરેણા હોય ને, આભૂષણ જેને કહીએ. આભૂષણ, ભૂષણ. અભિરામ, મનોહર. સંકટ હરણ, સંકટ હરણ. દુઃખ હરનાર, નિસ્તેજ થવું. જંખ વાવું. પરિતાપ એટલે સંતાપ. અધર, નીચલો હોઠ. આપણો જે આ નીચલો હોઠ હોય એને અધર કહેવાય. જોધ, યોદ્ધો, યોદ્ધા. પરસ્વેદ અથવા પ્રસ્વેદ. પરસ્વેદ એટલે પરસેવો. આપણને જે પસીનો થાય તે. પ્રહાર એટલે ગા. પ્રહાર કરે ને ગા. કચ્ચર થવો, કચડાવું. અહીં એનો અર્થ એવો થાય છે કચડાવું. રાવણ પડી ગયો, એના ઉપર ધનુષ પડ્યો ને એટલે રાવણ કચડાયો. કચ્ચર થવું. પૂરભંગ, નગરનો નાશ. પછી રાવણ શું કહે છે કે મને બારી કાઢો નહીં તો ઇન્દ્રજીત ને કુંભકર્ણ ને બધા આવીને તારો પૂરભંગ કરશે, એટલે તારા નગરનો નાશ કરશે, તારા કુળનો નાશ કરશે. ચંપાવું એટલે દુઃખથી દાઝવું. નિશીચર, નિશીચર એટલે નિશા અને નિશી. નિશા એટલે રાત. રાક્ષસ. વસ્ત્રાભૂષણ. રાવણ પોતાના વસ્ત્રાભૂષણ સરખા કરી અને ધનુષ્ય બાજુ જાય છે ને એને ઉપાડવા. કપડા અને ઘરેણા. વસ્ત્ર અને આભૂષણ એટલે કપડા અને ઘરેણા. વસ્ત્રાભૂષણ. બ્રહ્માંડ ચાપ ચડાવવું.
સમસ્ત વિશ્વને ગોળ ફેરવવું. બ્રહ્માંડ એટલે સમસ્ત વિશ્વ. નિર્ધાર નક્કી પૂછે છે ને કેસે નિર્ધાર કર્યો છે પછી શું લીધું એમ પૂછે છે રાવણ આવીને જનક રાજાને. વિકટ દ્રષ્ટિ તીક્ષ્ણ નજર. ગૌરવ ભારે ખમ. વીસ એટલે 20 હાથ જેવો એક હાથ રાવણનો હતો. સ્વયંવર કન્યા પોતે વર પસંદ કરે તે માટેનો સમારંભ. તત્કાળ તેજ વખતે. તત્કાળ તેજ વખતે. રક્ત લોચન લાલ આંખો. મેરુ અથવા મંદ્રાચ પર્વતોના નામ. કરશું હાથ વડે. શિવચાપ શિવજીનું ધનુષ્ય ત્રંબક એનું બીજું નામ છે શિવચાપ. આટલા નવા શબ્દો છે આપણા માટે. જો એકમ કસોટી આવે છે એટલે એના પ્રશ્નોના જવાબ આપણે અત્યારે જોઈ લઈએ છીએ. રિપીટ પણ કરશું. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? વાંચો તો. રાવણ મિથ્યાભિમાની રાજા હતો. હરિનગરમાં તેણે પોતાના પરાક્રમો બતાવીને કુટેવ આપી. તેણે કૈલાસ પર્વતને હલાવી નાખ્યો હતો. તેણે દેવોને પોતાની આસુરી શક્તિથી બંદીવાન બનાવી કેદ કર્યા હતા. મેરુને મંદરાચલ જેવા પર્વતોને તે રમવાના દાડા નીચે ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડ તે ગોળ ફેરવી હતો. પોતાના શિવ ધનુષ્ય પર ચાપ ચડાવવાની તે સામાન્ય બાબત જણાવે છે. આમ આવા પરાક્રમો રાવણને હંમેશા અભિમાન રહેતું હતું. રાવણે પોતાના આવા પરાક્રમોનું હંમેશા અભિમાન રહેતું. એના પરાક્રમો યાદ રાખવાના છે. બરાબર કે રાવણ મિથ્યાભિમાની રાજા હતો. મિથ્યાભિમાની એટલે ખૂબ જ અભિમાની રાજા હતો. હું આમ કરી નાખું, હું તેમ કરી નાખું, મારા જેવો વિશ્વમાં બીજો કોઈ છે નહીં, હું બહુ બળવાન છું. તો મિથ્યાભિમાની રાજા હતો. ભરી સભામાં તેણે પોતાના પરાક્રમો બતાવવાની કુટેવ હતી. કુટેવ હોય ને માણસમાં, અમુકમાં સારી ટેવ હોય, અમુકમાં ખરાબ ટેવ હોય. તો એને આ ખરાબ ટેવ હતી. ખરાબ ટેવ, કુટેવ. શું? તો ભરી સભામાં તેને પોતાના પરાક્રમો બતાવવાની કુટેવ હતી કે હું આમ કરું છું, હું તેમ કરું છું, મારા જેવો કોઈ નથી. એ ખરાબ આદત. તેણે શું કીધું? તેણે કૈલાસ પર્વત હલાવી નાખ્યો હતો. તેણે કૈલાસ પર્વત હલાવી નાખ્યો હતો. જો પહેલું પરાક્રમ એનો. તેણે દેવોને પોતાની આસુરી શક્તિથી બંદીવાન બનાવી કેદ કર્યા હતા. આસુરી શક્તિ એટલે રાક્ષસી તાકાત. આસુરી શક્તિથી બંદી બનાવી કેદ કર્યા હતા. મેરુ અને મંદરાચલ જેવા પર્વતોને તે રમવાના દડાની જેમ ઉછાળી શકતો હતો. સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો હતો. પોતાને આ શિવધનુષ્ય પર ચાપ ચડાવી એ સામાન્ય બાબત ગણાવે છે. આમ આવા પરાક્રમોનું રાવણને હંમેશા અભિમાન રહેતું હતું. સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી? વાંચો જવાબ. રાવણ રાક્ષસ અને મિથ્યાભિમાની રાજા હતો.
સભામાં પોતાના પરાક્રમોની વાત કરીને તે શિવ ધનુષ્ય ઉપાડવા ઊભો થયો ત્યારે સીતાજીને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો તેમને આ રાક્ષસ રાજા સાથે લગ્ન કરવા પડશે. આથી સીતા એ ભગવાન શિવજીને પ્રાર્થના કરી કે દુઃખને હારનારા કે મહારાજ શિવ તમારું ત્રંબક ધનુષ્ય આજે રાવણજી સહેજ માન કરશે નહીં એવું કંઈક કરીને મારું માન રાખજો. રાવણ રાક્ષસ અને મિથ્યાભિમાની રાજા હતો. ભરી સભામાં પોતાના પરાક્રમોની વાતો કરી તે ધનુષ્ય ઉપાડવા ઊભો થયો ત્યારે સીતાજીને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો તેમને આ રાક્ષસ રાજ સાથે લગ્ન કરવા પડશે એવી ચિંતા સીતા માતાને થઈ. જો રાવણ ધનુષ્ય ઉપાડી લેશે તો તેમને આ રાક્ષસ રાજા સાથે લગ્ન કરવું પડશે. આથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે દુઃખને હરનારા હે મહારાજ શિવ તમારું ત્ર્યંબક ધનુષ્ય આજે રાવણથી સહેજ પણ ખસે નહીં એવું કંઈક કરીને મારું માન રાખજો એવી પ્રાર્થના કરી. ધનુષ્ય ઉપાડવા જતા રાવણની સી દશા થઈ. જો હું જ વાંચી જાઉં છું, તમે ભેગા વાંચી નથી શકતા, મારી સાથે મનમાં વાંચતા આવજો. ધનુષ્ય ઉપાડવા જતા પહેલા જ રાવણે પોતાના મિથ્યા પરાક્રમોની વાતો ભરી સભામાં રજૂ કરી હતી. પરંતુ જ્યારે તે ધનુષ્ય ઉપાડવા ગયો ત્યારે તેને ખૂબ જ જોર લગાડવું પડ્યું હતું. તે પરસેવે રેબઝેબ થઈ ગયો અને હવે તેને ઘણો શ્વાસ પણ ચડવા લાગ્યો. તેથી તેના હાથમાંથી ધનુષ્ય સરકી જતા તે જમીન પર ધડાકાભેર અવાજ સાથે જોરથી પટકાયો અને ધનુષ્ય તેના ઉપર પડ્યું. તેથી તે ધનુષ્ય નીચે દબાયો ને ખૂબ જ ઘાયલ થવાથી તેના મોંમાંથી લોહી વહેવા લાગ્યું. આમ આ રીતે ધનુષ્ય ઉપાડવા જતા રાવણની આવી દશા થઈ હતી. રાવણની શું દશા થઈ હતી તમને હવે 50% યાદ રહી ગયું હશે. 50% લખશો તો પણ ચાલશે. રાવણ ધનુષ્ય ઉપાડવા ગયો, ખૂબ જ જોર કર્યો, એનો શ્વાસ ફૂલાઈ ગયો, તે ધનુષ્ય એના ઉપર પડ્યો અને રાવણ ઘાયલ થયો, એના નીચે દબાઈ ગયો. એવી રાવણની દશા થઈ. ચાલો ચોથો પ્રશ્ન છે, ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું? ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું કે શું કહ્યું? અરે જનક, મને જલ્દીથી આ ધનુષ્યની નીચેથી બહાર કાઢ. જો મને બહાર નહીં કાઢ તો મારા પ્રાણ જશે, એટલે કે હું મરી જઈશ. અને જો મારું મૃત્યુ થશે તો કુંભકર્ણ અને ઇન્દ્રજીત તને જરૂર મારશે અને રાક્ષસો તારા નગરનો નાશ કરી મારા મૃત્યુનો બદલો લેશે. એવું રાવણે જનકને કહ્યું. નીચે આપેલા પાત્રો વિશે 2-3 વાક્યો લખો. જો આ પૂછી શકાય, જનક વિશે 2-3 વાક્યો લખો. તો જનક મિથિલા નગરીના રાજા હતા. ક્યાંના રાજા હતા? મિથિલા નગરીના રાજા હતા. તે સીતાના પિતા હતા. તેમણે દરબારમાં સીતાને યોગ્ય વર મળે તે માટે સ્વયંવર યોજ્યો હતો. પછી બીજો છે રાવણ વિશે 2-4 વાક્યો લખો. તો રાવણ લંકા નગરીનો રાજા હતો. જેમ જનક મિથિલા નગરીના રાજા હતા તેમ રાવણ લંકા નગરીનો રાજા હતો. તે મિથ્યાભિમાની હતો. કેવો હતો?
મિથ્યાભિમાની હતો. તેને 10 માથા હતા. કેટલા માથા હતા? 10 માથા હતા એમ માનવામાં આવતું હોવાથી તેને દશાનંદ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેણે કૈલાસ પર્વત, મેરુ મંદરાચળ પર્વત અને સમગ્ર બ્રહ્માંડને હલાવી નાખ્યા હતા. તમને જે યાદ આવે એ આમાં લખી નાખજો. નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો શબ્દ છે તત્કાળ, તો એમનો સમાનાર્થી તેજ વખતે. કંદુ, રમવાનો દડો. રક્ત, લોહી. અને નિશિચર એટલે રાક્ષસ. જો ઊંધું પણ પૂછે, રાક્ષસ તો નિશિચર, લોહી તો રક્ત, રમવાનો દડો તો કંદુ અને તેજ વખતે તો તત્કાળ, આપણે જેને તાત્કાલિક કહીએ છીએ. નીચે આપેલા શબ્દોની શબ્દકોશના ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. હવે શબ્દકોશનો ક્રમ તમને આવડે છે ને બધાને? પહેલો શબ્દ આવશે ચાપ, બીજો નિર્ધાર, ત્રીજો ભૂષણ અને ચોથો મેરુ. પહેલો ચ આવે, પછી ન આવે, પછી ભ આવે ને પછી મ આવે બારાક્ષરીમાં કે કકામાં. બરાબર? ઓકે, ચાલો ભાષા સજ્જતા. બાળ દોસ્તો, આજે આપણે વાર્તા લેખન વિશે જાણકારી મેળવીએ. વાર્તા કેમ લખવાની છે બાળ દોસ્તો, સમજવાનું છે. વાર્તા તો સૌ કોઈને સાંભળવી કે વાંચવી ગમે જ છે. વાર્તા રસ માણવાની તો દરેક માણસને મજા આવે જ છે. વળી અમુક વાર્તાઓમાં તો આપણને કંઈક જીવનબોધ મળી રહે તેવો સાર સરસ અને સચોટ રીતે રજૂ થતો હોય છે. પરંતુ આપણને રસ જમાવે તેવી વાર્તા કહેવાનું કે લખવાનું ફાવતું નથી. તેથી આપણે હંમેશા વાર્તા લખવાનો મહાવરો કરવો જ જોઈએ. તે માટે વાર્તા લેખનના જરૂરી ખાસ પાસાઓ સમજવા અત્યંત જરૂરી છે અને એને આધારે જ આપણે હંમેશા વાર્તાઓ લખવી જોઈએ. આમ આ રીતે જો વાર્તા લખવાનો મહાવરો થાય તો પછી આપણે ગમે ત્યારે ને ગમે ત્યાં સ્વતંત્રપણે વાર્તા લખી કે કહી શકીએ છીએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટે કેટલીક બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ. બાળ દોસ્તો, હવે આપણે મુદ્દા પરથી વાર્તાઓ કઈ રીતે લખાય છે તે માટેની કેટલીક બાબતો જોઈએ. વાંચવું અને વિચારવું એ વાર્તા લેખન માટે ઘણી અગત્યની બાબત છે. એ માટે સૌ પ્રથમ આપેલા મુદ્દાઓને ધ્યાનપૂર્વક વાંચો. એક જંગલ. મોહન નામનો શિકારી આવ્યો. પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી. એના પર અનાજના દાણા પાથર્યા. મોહન સંતાઈ ગયો. આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ જાળમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા. એક વૃદ્ધ કબૂતરની સલાહ. બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું. જાળ પણ સાથે ઉડી ગઈ. પોતાની જાળ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો. બોધ. શીર્ષક. વાર્તા લેખન માટે આપેલા મુદ્દાઓને માત્ર જોડવાના નથી, પરંતુ તે દરેક મુદ્દાનો યોગ્ય વિચાર કરીને સાદા ભૂતકાળમાં નાના નાના વાક્યો રૂપે જે તે પાત્ર, પ્રસંગ, સ્થળ કે સમયનું હુબહુ અને ટૂંકું વર્ણન કરવું જોઈએ. મુદ્દા આપેલા હોય તો એને જોડી નહીં નાખવાના, પણ એમાં વિસ્તૃત લખવું પડે થોડું. હા, મુદ્દા આપેલા હશે. જો વાર્તા લેખન પણ પૂછી શકાય.
એકમ કસોટીમાં કે નીચે આપેલા મુદ્દાઓ પરથી વાર્તા બનાવો. બરાબર સમજી લેજો આ વસ્તુ, 5 માર્ક્સની આવશે. જેમ કે એક જંગલ હતું. એક દિવસ આ જંગલમાં મોહન નામનો એક શિકારી આવ્યો હતો. ત્યાં તેણે એક ખુલ્લા મેદાનમાં પક્ષીઓને પકડવા માટે એક ઝાડ પાથરી અને પછી ઝાડ ઉપર થોડા અનાજના દાણા પાથર્યા અને મોહન તો ઝાડ પાછળ સંતાઈ ગયો. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો કે વર્ણનોને એકબીજા સાથે એવી રીતે સાંકળવા જોઈએ કે જેથી વાર્તા તૂટક ન લાગે પણ સળંગ લાગે. જેમ કે થોડી વાર પછી આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડીને પસાર થયું. એ કબૂતરોએ નીચે જમીન પર અનાજના દાણા જોયા. એ અનાજના દાણા ચરવા માટે તે બધા કબૂતરો નીચે ઉતર્યા. દાણા ચણતા ચણતા કબૂતરોના પગ મોહને બિછાવેલી જાળમાં ફસાઈ ગયા. તેથી બધા જ કબૂતરો ઘૂ ઘૂ એમ અવાજ કરતા ડરવા લાગ્યા. વાર્તા લેખન કરતી વખતે જ્યાં જરૂરી હોય ત્યાં જ સંવાદો લખવા જોઈએ અને આ સંવાદો ટૂંકા અને સ્વાભાવિક હોવા જોઈએ. જેમ કે એ ટોળામાં એક વૃદ્ધ કબૂતર પણ હતું. તેણે સહુને કહ્યું, આપણે જો એક સાથે ઉડીશું તો આ ઝાડ પણ આપણી સાથે જ ઉડશે. ત્યાર પછી આપણે આપણા પાડોશી ઉંદર મિત્રોને કહીશું એટલે એ આ ઝાડ કાપી નાખશે. વાર્તા લેખન કરતી વખતે પ્રસંગો, વ્યક્તિઓ કે સંવાદોનું વર્ણનમાં પ્રમાણ જળવાવવું જોઈએ. અતિ લાંબુ વર્ણન ન કરવું જોઈએ. જેમ કે વૃદ્ધ કબૂતરના કહ્યા પ્રમાણે બધા જ કબૂતર એક સાથે ઉડ્યા. આ જોઈ મોહન પોતાની બિછાવેલી ઝાડ લેવા માટે દોડવા લાગ્યો, પણ બધા જ કબૂતરોના સંપ આગળ તેની શી વિસાત? તે તો આવો સંપ જોતો જ રહી ગયો. આને કહેવાય સંપ ત્યાં જંપ. વાર્તા લેખન કરતી વખતે વાર્તાના મુખ્ય વિચાર, પ્રસંગ કે સંવાદ મુજબ ફકરા પાડવા જોઈએ. જેમ કે પ્રથમ ફકરામાં એક જંગલ, મોહન નામનો શિકારી આવ્યો, પક્ષીઓને પકડવા માટે એક જાળ પાથરી, એના પર અનાજના દાણા પાથર્યા, મોહન સંતાઈ ગયો વગેરે મુદ્દાઓનું વર્ણન. બીજા ફકરામાં આકાશમાં કબૂતરોનું એક ટોળું ઉડી રહ્યું. કબૂતરોએ અનાજના દાણા જોયા. દાણા ચણવા કબૂતરોનું ટોળું નીચે ઉતર્યું. કબૂતરોના પગ ઝાડમાં ફસાઈ ગયા. બધા જ કબૂતરો ડરી ગયા વગેરે મુદ્દાઓનું વર્ણન. ત્રીજા ફકરામાં એક વૃદ્ધ કબૂતરની સલાહ, બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું વગેરે મુદ્દાઓનું વર્ણન. ચોથા ફકરામાં બધા જ કબૂતરોનું એક સાથે ઉડવું, ઝાડ પણ સાથે ઉડી ગઈ. પોતાની ઝાડ લેવા મોહન દોડ્યો. કબૂતરોનો સંપ જોઈ રહ્યો, બોધ વગેરે મુદ્દાઓનું વર્ણન. વાર્તા લેખન કરતી વખતે વાર્તાનો અંત એ વાર્તાના હેતુને સ્પષ્ટ કરે તેવો અને બંધ બેસતો હોવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં અંતે સંપ ત્યાં જંપ એ વાર્તાનો હેતુ વાર્તાને અનુરૂપ સ્પષ્ટ થાય છે. વાર્તા લેખન કરતી વખતે જેમ વાર્તાનો અંત સ્પષ્ટ ને સચોટ રીતે લખવો જરૂરી છે, તેમ વાર્તાને યોગ્ય ને ટૂંકું શીર્ષક પણ આપવું જરૂરી છે. અને આ શીર્ષક વાર્તાના હેતુ પરથી કે વાર્તાની કોઈ ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આપવો જોઈએ. જેમ કે અહીં આ વાર્તામાં બધા જ કબૂતરો એકબીજાનો સાથ આપી એક સાથે સંપ કરીને ઉડે છે. એવી વાર્તાની ધ્યાન ખેંચતી મુખ્ય બાબત પરથી આ વાર્તાને શીર્ષક આપ્યું છે સંપ ત્યાં જંપ, જે વાર્તાને અનુરૂપ ટૂંકું ને યોગ્ય છે.
છેલ્લે તૈયાર કરેલ વાર્તા લેખનને એકવાર બરાબર ધ્યાનપૂર્વક ફરીથી વાંચી લેવું ને એમાં ખાસ જોઈ લેવું કે કોઈ ભાષાકીય ભૂલો રહી તો નથી ગઈ ને. જો રહી ગઈ હોય તો તે તરત જ સુધારી લેવી જોઈએ. બાળ દોસ્તો, અહીં દર્શાવેલી વિગતોને એક સાથે ફકરાબંધ લખતા તમને વાર્તા લેખન મળશે, જેને હવે તમારી વર્કશીટમાં લખો. જેમ છેલ્લે શીર્ષક આપવાનું હોય છે, બરાબર. વર્કશીટ 3 જોઈ લો. નીચે આપેલા મુદ્દા પરથી વાર્તા લખો. ત્યારબાદ વાર્તાનો યોગ્ય બોધ તથા શીર્ષક લખવા. આવશે ને આવશે. જોઈ લો વાર્તાના મુદ્દા શું છે.